કહું છું હાલો લ્યા, આજે તમે ફ્રી છો તો ડીમાર્ટ આપણે સામાન લઈ આવીએ. સામાન લેવા ચલો ને. હું નથી આવતો, મને ટીવી જોવા દે, હું થાકી ગયો છું આજે. તમે નહીં આવો તો મારો થેલો, મારો સામાન કોણ ઉચકશે? તો હું ઉચકવા વાળો છું. એલા મારો ફોન આવ્યો, પ્રેમિલા ભાભી નો ફોન છે. હા પ્રેમિલા ભાભી, બસ 5 મિનિટમાં હું આવું છું, તમે નીકળો. હા ને, ઓકે ઓકે, મળીએ, ચલો. 1 સેકન્ડ. ચલો જવું નહીં ડીમાર્ટ, મોડું થાય છે. અરે કહું છું, સાંભળો છો? મારા મનમાં એક વાત આવે છે. अलग ही लेवल का बंदा था. મને બહુ દિવસથી આમ ચિંતા થાય છે. એવું થાય છે કે તમે મને છોડીને તો નહીં જતા રહો, તમે મને છોડી તો નહીં દો ને. અલી ગાડી, જેના લગ્ન થઈ ગયા એને મેં નહીં છોડી, તો તને છોડવાનો છું? હે? તમે તો હા એક વાત પૂછું, બોલ. તમારા માટે પૈસા ઇમ્પોર્ટન્ટ છે કે પત્ની? પત્ની ઇમ્પોર્ટન્ટ. સાંભળો, પત્ની ઇમ્પોર્ટન્ટ નહીં, પૈસા ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે કહું તમને? તમારા જો પૈસા હશે ને તો 2 તો શું તમે 10 પત્ની લઈને રાખી શકશો. बात तो सही है. પત્ની ઇમ્પોર્ટન્ટ. અચ્છા બતાવો, સમજાવો મને કઈ રીતે. આજુબાજુમાં કઈક જઈશ ને તો મને પૈસા તો આપી દેશે. હા, ચલો બરાબર. તમારા જોડે આવે તો પાછા આપી દેજો. બરાબર. કોઈ પત્ની નહીં આપે. વાત તો સાચી જ તમારી, પત્ની કોઈ નહીં હાલે તમને. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात. એલા જુઓ ને, આ સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે. મને તો પહેલેથી ખબર છે, લગ્ન થયા ત્યારથી તારો સ્ક્રૂ ઢીલો છે. ને તમે ક્યાં લપ કરો છો? હું કુકરના ઢાંકણાના સ્ક્રૂ ની વાત કરું છું. પણ મમ્મી તમે સરખું બોલો ને કે કુકરના ઢાંકણાના સ્ક્રૂ એ થઈ ગયા છે, તો પપ્પાને એ જ સમજ પડે ને કે તમારા મગજનો સ્ક્રૂ એ થઈ ગયો. એટલે હકીકતમાં સાચું જ છે, આનો સ્ક્રૂ ઢીલો જ છે. હા, તમારા સ્ક્રૂ તો હવે હું ટાઈટ કરું છું. અહીંયા જો તને કંઈક બતાવું છું. શું બતાવો તમે? જો મને પેલી ખબર બેરી જો મને ફ્લેકીસ આપે છે. જો ના, ચશ્મા બરાબર પહેરો ચશ્મા. હવે જુઓ તો, એટલે સિંગના ખોતરા ઉડાડે છે ને તમને ફ્લાઇંગ કિસ કરતી દેખાય છે. ઓય ખબર ને, મારે કંઈક લફરું હોય તો તને ખબર પડે તો તું મને માફ કરી દો. ના ના ત્રિવેદી, હું કોણ હોઉં છું તમને માફ કરનારી? માફ કરવા વાળો તો મારો ઉપર વાળો છે. બસ હું તો તમને ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરી આપું. અલે પગ ઊંચો લોટો સેજ. સારું, રોજ રોજ કામ 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 કંટાળી ગઈ છું. સાલી કંબાની જેવી જિંદગી થઈ ગઈ છે મારી તો. મને છે ને હવે દરેક કામના પૈસા જોઈશે. કચરા પોતાના અલગ પૈસા, વાસણ ઘસવાના અલગ પૈસા, કપડા ધોવાના અલગ પૈસા, મારે બધા કામના અલગ પૈસા જોઈશે. બરોબર, હું આપીશ. હા બધા જ બોલો. કામના. હા બરોબર. કામ પસંદ નહીં પડે તો કામ વાળી બદલી નાખીશ. અરે નહીં યાર, એવું થોડી હોય. હું તો ખાલી મજાક કરતી હતી, તમે તો સિરિયસ થઈ જાઓ છો યાર. છે સમજતા જ નહીં. હું તો અલે કહું છું, સાંભળો છો? બોલ. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે ને, હા, તો એ સવારથી સાંજ સુધીમાં એક જ દિવસમાં 3 પ્રવાસ કેવી રીતે કરી શકે છે? એમને બૈરી નથી. હમ આપણે તો ડીમાર્ટમાં હોજ પડી જાય. હા, લગન સારા લાગે વિવાહ અને જમણવાર સુધી. પછી બાઈ રોવે ગેટ સુધી અને ભાઈ રોવે ઠેઠ સુધી. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ મજા. રસોઈ કરતા ફાવે? બધું આવડે ને. હાંડવો, ઢોકળા, થેપલા બધું જ આવડે. અને કપડા સીવતા બી ફાવે? બધું જ ફાવે ને. ચણિયા ચોલી, ટોપ, ડ્રેસ બધું જ સીવતા આવડે. અચ્છા, ભણેલા તમે? કોલેજ સુધી. અને ઇંગ્લિશ ફાવે?
હા ભાવે ને, પાણી સાથે નહીં ભાવતી, સોડા સાથે ભાવે છે. હું તો સીધી ધારતો હતો, આ તો બેવડી નીકળી. દોસ્તો, શું તમને ખબર છે પતિ કેવી રીતે બન્યો હતો? પતિ બનવાની શરૂઆત કઈ રીતે થઈ હતી? આપણા ઘરમાં થોડાક બટાકા, થોડાક ટામેટા, થોડાક રીંગણ, આ બધું શાકભાજી વધ્યું હોય અને આપણે એની મિક્સ વેજ બનાવીએ, એવી જ રીતે ઘરમાં થોડીક સાસુ, થોડીક નણંદ, દિયર, દેરાણી, આ બધું મળીને છે ને પતિ બન્યા હતા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. કહું છું, કાલે તમે પ્રેમિલા ભાભીને લઈને પિક્ચર જોવા ગયેલા? હા, ગયો તો ને. અચ્છા, પરિવાર જોડે તો જોવાય એવા પિક્ચરો આવતા નથી. बात तो सही है. હા બરાબર. તો એમની જોડે જ જવાય ને, અચ્છા, તો એને લઈને જવાય. હા એ વાત બી ખરી. કહું છું, સાંભળો છો? શું? કાલે બાજુવાળા બેન છે ને, હા. એમના હસબન્ડ જોડેથી એક સાડી માંગી હતી, એમને 2 સાડી દીધી હતી. अच्छा. બોલો. તું પણ મારી જોડે એક સાડી માંગ, હું પણ તને 2 સાડી દઉં. Thanks for watching this video. Please like, share and subscribe to our video.